તહેવાર દરમિયાન હવા કેવી રહેશે, ઠંડી કેવી રહેશે તેને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેની આજે વાત કરવી છે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન શું હવાની દિશા મજા બગાડશે કે પછી મજા લાવશે એ સવાલ છે। હવામાન વિભાગની શું છે આગાહી એ પણ સમજી લઈએ। રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। સૌથી પહેલા તો આગામી 24 કલાક અંગે તાપમાન વધશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, અને ત્યારબાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। એટલે ઉત્તરાયણનો જે તહેવાર છે એના 2-3 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું ઘટશે અને ઠંડીનો ચમકારો વધશે। નલિયામાં હાલ તો સૌથી નીચું 6.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 9.7 ડિગ્રી તાપમાન नोंधाયું છે। आगे का जो फोरकास्ट है अगले 7 दिन के लिए 12 जनवरी से लेकर 18 जनवरी मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और जो लघुत्तम तापमान है इसमें अगले 24 आवर में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान है। उसके आगे 2 दिन फिर फॉल रहेगी, 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगी और उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगी। अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और तापमान जो है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है, लघुत्तम तापमान। और जो कोस्टल एरिया में अभी पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का पूर्वानुमान है और जो स्पीड रहेगा 15 से 20 नॉट रहने का पूर्वानुमान है। सबसे कम लघुत्तम तापमान रिकॉर्ड हुआ है नलिया में जो 6 डिग्री सेंटीग्रेड दर्ज किया गया है, जो नॉर्मल से 3.9 डिग्री सेंटीग्रेड नीचे है। अमरेली में 9.7 डिग्री सेंटीग्रेड दर्ज हुआ है और नॉर्मल से 1.7 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में टेम्परेचर जो दर्ज हुआ है 14.8 डिग्री सेंटीग्रेड दर्ज हुआ है, जो नॉर्मल से 2.5 डिग्री सेंटीग्रेड ऊपर है। લઈને આગાહી પવનને લઈને આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ઉત્તરાયણમાં પવન સારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ઉત્તરાયણના દિવસે 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેશે, જ્યારે ઉત્તરાયણના બંને દિવસોમાં પવન સારો રહે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। जो गुजरात रीजन है पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलेगी दिन भर और इसमें जो स्पीड रहेगा 5 से 15 किलोमीटर प्रति घंटा विंड स्पीड रहने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से उत्तर पश्चिम से उत्तर उत्तर पूर्व दिशा से पवन चलेगी। उसका जो स्पीड रहेगा ये भी 5 से 15 किलोमीटर प्रति घंटा रहने का पूर्वानुमान दिया गया है। और जो 15 तारीख के लिए पूर्वानुमान दिया गया है गुजरात रीजन के लिए उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलेगी पहले, फिर उसके बाद उत्तर पूर्व से उत्तर पूर्व से पूर्व दिशा से पवन चलेगी, जो स्पीड रहेगी ये भी 5 से 15 किलोमीटर प्रति घंटा रहने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में पवन का जो दिशा रहेगा 15 तारीख में उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलेगी और स्पीड जो रहेगी 5 से 15 किलोमीटर प्रति घंटा। એટલે સૌરાષ્ટ્ર કચ્છ તરફ સારો પવન રહી શકે છે, પરંતુ રાજ્યભરમાં વાતાવરણ કેવું રહેશે એ પણ સમજવું છે। જો કે ઉત્તરાયણને લઈને પતંગ રસિકો માટે સારા સમાચાર એ છે કે પવનની ગતિ સારી રહી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પવનની દિશા અંગે આગાહી કરી છે। કહ્યું છે કે વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ મધ્યમ રહેશે। જો કે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં હવાનું પ્રમાણ સારું રહી શકે છે અને ઓવરઓલ ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। પતંગ વેચવા માટે પતંગ કરવામાં કેવું પવન રહેશે તેની ગતિવિધિ જોવામાં આવતી હોય છે। તો ભિન્ન ભિન્ન ભાગોમાં આપણે પવનની ગતિવિધિ જોઈએ તો લગભગ પરોળના ભાગમાં અમદાવાદના ભાગોમાં લગભગ પરોળે 7 કિલોમીટર ક્યાંક 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા છે। મહેસાણામાં પણ 9 કિલોમીટર 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર, મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહેશે। ગાંધીધામમાં પવનની ગતિ વધારે રહેશે। જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં
રહેવાની શક્યતા રહેશે. સવારે રાધનપુરમાં 9 કિલોમીટર આસપાસ, વિરંગામાં 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસ, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને દરિયા કિનારે કેટલા ભાગમાં 13 કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા રહેશે. બપોરે 10 વાગ્યાની આસપાસ 6 થી 7 કિલોમીટર મહદ ભાગોમાં અને બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર અને સાંજે 4 વાગે 6 થી 7 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે. પરંતુ વિન્ડ ગર્ડ્સ કેટલાક ભાગોમાં એટલે કે પવનના લહેરા અને ગતિવિધિ ક્યારેક વધારે છે તો કોઈ ભાગમાં 15 કિલોમીટર અને કેટલાક ભાગમાં 15 થી 20 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે. એટલે અંબાલાલ પટેલે હવાની દિશા અને હવા કેવી રહેશે તે અંગે આગાહી કરી છે. આજ મુદ્દે વાત કરીશું. હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. અંબાલાલ કાકા, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. કાકા, સૌથી પહેલા ઉત્તરાયણમાં પતંગ રસિકોને મજા આવશે કે પછી ઠંડીની સજા મળશે? કેવો રહેશે પવન, આપને શું લાગે છે? ઉત્તરાયણના પર્વો પર થોડી ઠંડી રહેવાની શક્યતા રહેશે. લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 15 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં ઠંડી રહેશે, વલસાડના ભાગમાં ઠંડી રહેશે, સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં ઠંડી રહેશે અને ઉત્તરાયણના દિવસમાં કોઈ જગ્યાએ 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ ડિગ્રી સેલ્સિયસ રહેવાથી હવે પવનની ગતિવિધિ જોઈએ તો પતંગ રસિયાઓને પવન ચગાવવા માટે આ દિવસ સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે. પરોળિયાના ભાગમાં લગભગ પવનની ગતિ 6 થી 7 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને લગભગ 10 વાગ્યાની આસપાસ 9 કિલોમીટરની આસપાસની રહેવાની શક્યતા રહેશે. 7 થી 9 કિલોમીટર, ક્યાંથી 7 થી 9 કિલોમીટર અને બપોરે 1 વાગે પણ 6 થી 7 કિલોમીટર અને કંઈક થોડીક વધારે રહી શકે અને સાંજના 4 વાગે પણ 7 કિલોમીટરની આસપાસ રહી શકે. એકંદરે જોવા જઈએ તો પવનની ગતિ 9 કિલોમીટરની આસપાસ લગભગ રહેવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં અને દરિયા કિનારાના ભાગોમાં પવનની ગતિ 12 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને સુરતના ભાગોમાં પણ 9 કિલોમીટર ઉપર રહેવાની શક્યતા રહેશે. પરંતુ વિન્ડ ગસ્ટ જોવા જઈએ તો વિન્ડ ગસ્ટમાં લગભગ સુરતના ભાગમાં 25 થી 26 કિલોમીટર આંચકાના પવન વાવી શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આંચકાનો પવન 15 કિલોમીટર ઉપર થઈ શકે, ક્યાંક થોડો વધારે થઈ શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિલોમીટર ઉપર રહેવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ક્યાંક 20 થઈ શકે. ગાંધીધામમાં પવનની ગતિ વધારે રહેશે એટલે પવનની ગતિ પવન રેશિયો માટે એકંદરે સાનુકૂળ રહેશે. પણ વિન્ડ ગસ્ટ જે છે એટલે કે પવનની લહેરો એ વચ્ચે પવન ચગાવતા થોડી ઢીલ મૂકવી પડે તેવી રહેશે. 15મી તારીખે પવનની ગતિ કંઈક થોડીક ઓછી રહેવાની શક્યતા રહેશે. આમ છતાં લગભગ પવનની ગતિ 6-7 કિલોમીટર, પરોળિયાના ભાગમાં 4-5 કિલોમીટર અને દિવસ ચડતા 7 થી 9 કિલોમીટર રહેવાની શક્યતા રહે. વિન્ડ ગસ્ટ 15 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે. એકંદરે ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે પવન ચગાવવા માટે સાનુકૂળ હવામાન કહી શકાય અને લગભગ 15મી તારીખે પણ કંઈક અંશે સાનુકૂળ થઈ શકે. જ્યારે પવનની ગતિ ઓછી હોય ત્યારે થોડીક હરકત આવી શકે, પરંતુ જેમ દિવસ ચડતો જશે તેમ પવન સાનુકૂળ બનતો જશે. વિન્ડ ગસ્ટ વખતે ઢીલ મૂકવી પડે તેવું બની શકે. જી, એટલે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે અને વાતાવરણ સાનુકૂળ રહેશે. જો કે અંબાલાલભાઈ, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સવારના સમયમાં આપણને ધુમ્મસ અને ભેજ જોવા મળે છે, બપોરના સમયમાં આકરો તાપ લાગે છે અને સાંજના સમયમાં આકરી ટાઢ લાગે છે. ટ્રિપલ ઋતુ અત્યારે લોકો અનુભવી રહ્યા છે. તો શું આગામી સમયમાં ઋતુમાં કોઈ બદલાવ આવશે કે આવું જ વાતાવરણ રહેશે? આગામી સિઝનમાં આપણે જોવા જઈએ જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતા નથી ત્યાં સુધી બપોરે તડકાના કારણે ડ્યુઅલ મોસમ રહેવાની શક્યતા રહેશે. પરંતુ વેસ્ટર્ન ડિરેક્શનમાં જેમ આવતા જાય તેમ લગભગ મહત્તમ તાપમાનમાં ઘટાડો થતો જશે. હમણાં તો લઘુત્તમ તાપમાન લગભગ 14 થી 14 ડિગ્રી સેલ્સિયસ 13 ડિગ્રી સેલ્સિયસ જો ઉત્તર ગુજરાતમાં રહી શકે
કોઈ ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે, સૌરાષ્ટ્રના ભાગમાં થોડું વધારે રહેવાની શક્યતા રહે, લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 16 અને 17 એક પશ્ચિમ વિક્ષોભ આવશે અને તારીખ 22મી જાન્યુઆરી બાદ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. એટલે 22મી તારીખે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, હિમાલયના ભાગમાં હિમચાદર અને ક્યાંક મેઘગર્જના સાથે દેશના ઉત્તરીય ભાગોમાં રાજસ્થાનના ભાગો સુધીમાં ત્યાંની ગતિવિધિ રહેશે અને જેના કારણે ગુજરાતનું હવામાન પણ તારીખ 22ની આસપાસ પલટાઈ શકવાની શક્યતા રહેશે. ક્યારેક ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જો બને અરબ સાગરનું, કારણ કે અરબ સાગરનો ભેજ આવવાની શક્યતા રહેશે, બંગાળ સાગરનો ભેજ આવવાની શક્યતા રહેશે અને આ ભેજના કારણે વાદળોનું સર્જન થવાની શક્યતા રહેશે. એટલે જોવા જઈએ તો તારીખ 16થી 24 કે ત્યાં સુધીમાં વાદળવાયુ રહી શકે અને સાયક્લોનિક સર્ક્યુલેશન બને તો હળવા પ્રકારનો વરસાદ પણ થઈ શકવાની, કમોસમી વરસાદ પણ થઈ શકવાની શક્યતા રહે, જે માન છે. અચ્છા, કમોસમી વરસાદની આગાહી આપે કરી છે, ક્યારે કમોસમી વરસાદ વરસી શકે છે? એમ તો મોટા ભાગે ઉત્તરાયણ પછી પવનની દિશા બદલાતી હોય છે, વાતાવરણમાં પણ ફેરફાર આવતો હોય છે, તો શું વર્ષના શરૂઆતમાં વધુ એકવાર માવઠું આવી શકે છે? હમણાં તો પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર અને ભિન્ન ભિન્ન ભાગો, દરિયા કિનારા ભાગોમાં ફરતી રહેશે. ગાંધીધામના ભાગમાં પણ પવનની ગતિ વધારે રહેશે, પરંતુ માવઠું થવાની શક્યતા સાયક્લોનિક સર્ક્યુલેશન જો ઉત્તર પશ્ચિમ ભાગમાં થાય તો જ થવાની શક્યતા રહેશે. કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ જાન્યુઆરી સિઝનનું પ્રથમ તારીખ 22મી આસપાસ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને તેનો ટ્રફ લંબાઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન રચાય એટલે 16-17માં વાદળો થતાં લગભગ તારીખ 25-26 સુધીમાં ગુજરાતના ભાગમાં માવઠું થઈ શકે, પણ એ આધાર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉપર રહેશે અને અપર વિન્ડ ઉપર રહેશે. જી ઓકે, અંબાલાલ કાકા, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે આગામી સમયમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જો સક્રિય થાય છે તો તેના આધારે માવઠા થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હાલના સમયમાં ઉત્તરાયણની વાત કરવામાં આવે તો ઉત્તરાયણમાં વાતાવરણ સારું રહેશે, હવા સાનુકૂળ રહેશે અને પતંગ રસિકો માટે એક સારા અને રાહતના સમાચાર છે કે પવનની ગતિ સારી રહી શકે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બંને દિવસે પવનની ગતિ સારી રહેશે, જો કે વાસી ઉત્તરાયણના દિવસે મધ્યમ પવન રહી શકે છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં હવાનું પ્રમાણ સારું રહેશે, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સારો પવન ફૂંકાશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ઓવરઓલ ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેશે એટલે બધી જ પતંગો ચગવાની છે, પરંતુ મહત્વપૂર્ણ એ છે કે અત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે અને ઉત્તરાયણના દિવસે પણ ઘણા બધા એવા દ્રશ્યો સામે આવશે કે કોઈક ભાજપની પતંગ ઉડાવે છે, કોઈ કોંગ્રેસની પતંગ ઉડી રહી છે આકાશમાં, બીજી પણ ઘણી બધી પતંગો, રંગબેરંગી પતંગો જોવા મળશે. સવાલ એ છે, રસાકસીનો માહોલ તો ત્યારે જામશે કે જ્યારે ભાજપ, કોંગ્રેસ, અન્ય વિપક્ષી દળોની પતંગ પણ આપણને આકાશમાં જોવા મળશે અને કઈ પતંગ બાજી મારી જાય છે તેના ઉપર પણ નજર રહેલી છે. અત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલના દ્રશ્યો કે જેમાં મોદીના ચહેરાવાળી પતંગ ઉડી રહી છે, પરંતુ ખાસ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે કઈ કઈ પતંગો આકાશમાં છવાયેલી રહે છે, કઈ પતંગો બાજી મારી જાય છે, એ પણ રસાકસી ભર્યો માહોલ જોવા મળશે. જો કે પવન તો સારો રહેવાનો છે એટલે પતંગ રસિકો માટે તો આનંદના સમાચાર છે, પરંતુ રાજકીય પક્ષો પણ ઉત્તરાયણની ઉજવણી કેવી રીતે કરે છે એ જોવું પણ ખૂબ રસપ્રદ બની રહેશે. હાલ તો સારી વાત એ છે કે પવન સારું રહેશે એટલે પતંગ તો આકાશમાં ઊંચે સુધી ઉડવાની ઈચ્છા. હવે કોણ કોની સાથે કેવી રીતે પેચ લડાવે છે અને કોણ જીતે છે, કોણ હારે છે, એ પણ ઉત્તરાયણના દિવસે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. એક રમૂજ અંદાજમાં પતંગોત્સવ કેવો રહે છે એ પણ જોવું ખૂબ રસપ્રદ રહેશે.